આપણે જે થડ હતું એમાં આપણે પારો ચડાવી દીધો છે। તો જુઓ મિત્રો, આ છે ટમેટીનો છોડવો અને હાલો મિત્રો, તો અટાણે વાગી ગયા છે ઘડિયાળમાં 5 અને તો આપણે વાવવાનું છે આજ શાકભાજી। તો આપણે લઈ આવ્યા છે એ અજાયબથી ભાઈ ટમેટા, રીંગણા અને મરસા એનો રોપ લઈ આવ્યા છે। તો આપણે એ રોપ આપણી સામે એક જગ્યા પડી છે, ત્યાં આપણે રોપ વાવવાનો છે, કેમ કે આપણે બીજા રોપ તો ઘણા વાવેલા જ છે, તો એમાં કાંઈ નથી ભાઈ ફૂલ આવતા કે કંઈક આવે ફૂલ અને રીંગણા આવીને ખરી જાય છે। તો બીજા રીંગણાનો રોપ લઈ આવ્યા છે આપણે, કાબરા ગોટા આવે એનો, કેમ કે સફેદ ગોટારી એ ભાઈ જમીનમાં કાંઈક આગા પાછું થતું હોય એવું લાગે છે, કાં આપણે પાણી ન પૂરું કરી શકતા હોઈએ। તો જોઈએ છે એ આપણે અહીંયા અટાણે વાવેતર ચાલુ છે અને થોડુંક વાવ્યું છે પણ આપણે તો થોડાક આપણે કાબરા ગોટા વાવ્યા છે અને એક ઓલી ગોટી રીંગણી આવે છે ભાઈ, આખા રીંગણાનું શાક થાય એ ગુલાબી ગોટી, તો કાંઈક આપણે ઈ વાવ્યા છે અને ટમેટા અને મરસા, તો એટલું જ આપણે વાવવાનું છે અટાણે। જો ભાઈ આ રીતે ખાતર નાખી અને પછી આપણે વાવીએ છીએ, કેમ કે આપણે નીચે અહીંયા પથ્થર તરત આવી જાય છે, એના હિસાબે આપણે આ છાણિયું ખાતર નાખ્યું છે આજ પહેલે। જુઓ ભાઈ ખાસ પહેલે તો શાકભાજી ભાઈ થઈ જ જાહે, કેમ કે આપણે વાવ્યું છે એ રીતે। હાલો આપણે ફટાફટ અટાણે વાવી દઈએ। તો ભાઈ હવે આપણે રીંગણા તો વવાઈ ગયા છે, તો આપણે આ મરસીનો રોપ છે અને આ ટમેટીનો, તો આપણે ટમેટી અને મરસી આપણે અહીંયા નાખવાના છે અટાણે। તો આપણે અહીંયા 4-5 લાઈન થઈ જાહે ભાઈ, કેમ કે આપણે ઘર પૂરતું હાલે એટલું થઈ જાહે, આપણે એટલું જ વાવવાનું છે। તો હાલો આપણે વાવી દઈએ। તો ભાઈ હવે આપણે શાકભાજી જે હતું એ વવાઈ ગયું છે અને હવે આપણે એને ટૂવા દેવાના છે, કેમ કે 2-3 દી સુધી ભાઈ આપણે એને ડબલાથી થડ પાસે ટૂવા દેવું, જો એ જામી જાય પછી આપણે એને પારો ચડાવશું। તો અટાણે 9 ગણ ટૂવા દઈ દે, તો 9 ગણ દઈ દે આમાં બધામાં ટૂવા। તો જુઓ ભાઈ આ કામ આપણે 9 ગણને હોઈપું છે, કેમ કે આપણે ભાઈ ખાડા કર્યા અને કામ આપણું ખાડા કરવાનું કામ હતું અને ફૂવા છે ભાઈ એની વાવી દીધમાં, હવે 9 ગણનું કામ આ છે કે એને ટૂવા દેવાના છે। જો તો ભાઈ આપણે અટાણે વાવેતર થઈ ગયું અને ટૂવા પણ દેવાઈ ગયા છે। તો હવે આપણે આને 2 દી પછી જોવું ભાઈ, 2 દી પછી આપણે આને પારા ચડાવી દઉં। તો ભાઈ 2 દી સુધી આપણે આને ડબલેથી ટૂવા દેવા જોઈએ, કેમ કે થડની બાજુમાં ભાઈ પાણી નાખવું જોઈએ, બરાબર ચોટી જાય પછી આપણે આને જે વૈસમારી આયરી એમાં આપણે પારો કરી દેવું, એટલે ત્યાંથી સીધું આપણે પાણી પી જાય। તો હાલો ભાઈ આપણે વાવેતર તો થઈ ગયું છે અને આનું પણ તમને ભાઈ બતાવ્યા કરશું કેવડુંક થયું કેવડુંક નહીં। અને આ વખતે આપણે ખાતર નાખીને વાવ્યું છે ભાઈ, એટલે આપણે આજ પહેલે દેશી ખાતર નાખી અને પછી વાવ્યું છે। આપણે વાલે ફેરે તો ભાઈ એમને વાવી દઈએ છીએ, ખાતર નથી નાખતા, મોટું થાય પછી નાખીએ બકાલું। તો આજ પહેલે આપણે આયરે પાયામાં જ આપી દીધું ભાઈ છાણિયું ખાતર જે આપણી પાસે હળેલું હતું એ। તો હાલો ભાઈ આની પણ આપણે જોયા કરશું કેવડુંક થયું શું છે એ પણ બતાવ્યા કરશું, અને કેવું ઉતરે છે ને કેવું કે ભાઈ રોપ કેવો સક્સેસ જાય એ પણ બતાવ્યા કરશું, સોટી જાય છે કે ફેલ થાય છે કંઈ। હાલો મિત્રો, તો આજ બીજો દિવસ ઉગી ગયો અને આપણે જે શાકભાજી વાવ્યું હતું એ પણ પરફેક્ટ ચોટી ગયું। તો આપણે 1-2 વાર જ ટૂવા દેવા પડ્યા, બાકી તો આજ રાતે આપણે વરસાદ પણ જોરદાર થઈ ગયો, તો એના હિસાબે ભાઈ આપણું જે શાકભાજી વાવેલ હતા રોપડા મરચી, રીંગણી ને ટમેટી બધું ચોટી ગયું છે। જોવો તો તમને બતાવું, જુઓ ભાઈ આ ટમેટી પણ એકદમ ચોટી ગઈ છે અને આ રીંગણી પણ ચોટી ગઈ, જુઓ તો મરસી પણ ચોટી ગઈ છે। તો ભાઈ આપણું જે શાકભાજી હતું એ પરફેક્ટ ચોટી ગયું છે, કેમ કે હાંજના આપણે વરસાદ બહુ હતો ભાઈ, બહુ એટલે એમાં કાંઈ બાકી જ નહોતું ભાઈ। સાંજે લગભગ 6-6:30 ચાલુ થયો હતો અને 10 વાગ્યા સુધી વરસાદ વર્યો એમણે। હાલો તો ભાઈ આપણે જે શાકભાજી વાવ્યું હતું એ આજે આપણે 3જો દિવસ થઈ ગયો છે અને કમ્પ્લીટ રીતે બધું ચોટી ગયું છે। આપણે જે થડ હતું એમાં આપણે પારો ચડાવી દીધો છે। તો જુઓ મિત્રો, આ છે ટમેટીનો છોડવો અને એ છોડવામાં આપણે પારો ચડાવી દીધો, જોવો એટલે ભાઈ આને પેહાર હારો મહિલા કરે ને રીંગણી પણ જોરદાર થઈ ગઈ છે, રીંગણી પણ ચોટી ગઈ છે બધી। જો આપણે ઝીણા રીંગણા, આપણે ઝીણકા રીંગણા આવે ગુલાબી ગોટી આવી છે તો એ પણ ચોટી ગયા છે, અને આ મરસી છે તો મરસી પણ ભાઈ ચોટી ગઈ છે। અને આ રીતના આપણે ક્યારા કરી નાખ્યા છે, એટલે આપણે પાવામાં હેલું રહીએ ભાઈ। અને અટાણે તો ભાઈ કાંઈ રોગ નથી, નકર શાકભાજીમાં તો ભાઈ આપણે શાકભાજીમાં દવા તો છાંટવાના જ નથી। અને રીંગણીમાં ભાઈ જોઈએ, રીંગણી પણ આપણે એમને કરશું, તો આપણે ગાયનું ગૌમૂત્ર અને ભાઈ આપણે જે રસુલાની રાખ આવે છે એ રાખથી આપણે
આ બકાલું કરશું, કેમ કે એક આતરા રાખ ઉડાડીએ ઉપર તો જીવાત નથી આવતી ભાઈ. આપણે ટ્રાય કરી લીધી. તો આપણે એવી રીતે ભાઈ શાકભાજી કરશું અને આપણે દવા નથી છાંટવી. આપણે ખાવા હાટું છે એટલે ભાઈ ટૂંકમાં આપણે ખાવું છે ને દવા ન છટાય તો સારું ભાઈ બને ત્યાં સુધી. બાકી દવા વગર અટાણે મેં એ વસ્તુ કરવી ભાઈ થોડી મુશ્કેલ તો છે જ, કેમ કે જીવજંત એવા લાગે. તો આપણે આ હમણાં ભાઈ શાકભાજીમાં ચાલુ કરવાનું છે. આપણે શાકભાજી ભાઈ એમને કુદરતી રીતે આવે એ આપણે ખાવાનું છે. હાલો ભાઈ આપણે કેવડું શાકભાજી થયું શું છે અને કેવું કૂતરે છે એ પણ આપણે શેર કરતા રહેવું. ને હવે આપણે જવાનું છે ગુવાર ઉતારવાનો છે ભાઈ. આપણે જે દેશી ગુવાર વાવ્યો હતો એ ગુવાર અટાણે બહુ આવી ગયો છે. તો હાલો આપણે ગુવાર પણ ઉતારી લઈ. દૂધી પણ આવવાનું ચાલુ થઈ ગયું છે. આમાં જો એક દૂધી તૈયાર થઈ ગઈ છે આપણે. આ છે ભાઈ આપણા દેશી ભીંડા. તો ભીંડા તો કોઈ ખાતું નથી એટલે ભાઈ આપણે ઉતારતા નથી. તો ભીંડા પણ હવે તો પાકી ગયા છે ભાઈ. તો આની પણ આપણે કાયસરી બનાવી નાખીશું ભાઈ ઉતારી, કેમ કે આની કાયસરી ખાવાની ભાઈ જોરદાર મજા આવે. ને આ છે ભાઈ આપણો જે ગુવાર રહ્યો એ દેશી ગુવાર. ઝીણી સિંગ આવે આની, ઉતારવામાં ભાઈ થોડોક અઘરો પડે. તો જો ભાઈ સિંગ પણ એવી છે અને ઝીણી સિંગ પણ એટલી છે. તો હાલો આપણે આ ઉતારી લઈએ. અટાણે છે થોડોક ભાઈ ખાધા પૂરતો છે તો પણ ઘણો ગુવાર થઈ જાય. તો આપણે થોડું થોડું ખાવા પૂરતું સીભડા ને બધું વાવ્યું છે. તો હમણાં સીભડા પણ આપણે ઉતારવા જાઉં. તો પહેલાં આપણે ગુવાર ઉતારી લઈએ. ભાઈ ગુવાર આપણે અટાણે ઉતરી ગયો છે અને આપણે આ 20 ફૂટ જેટલું છે ભાઈ. 20 ફૂટ જેટલો ગાળો છે એમાં આપણે વાવેલો છે. 3 આયરું કરેલી છે. તો જો ભાઈ ગુવાર પણ એકદમ મોટો છે. તમે જોયો જ હશે ગુવાર તો આપણે બતાવ્યો 2-3 વાર. પણ અટાણે આ રીતનું આવરણ ચાલુ થયું આમાં ભાઈ. આવવામાં કાંઈ ઘટે જ નહીં ગુવારમાં એમ. અને મિત્રો આ ખાસ તો આ સિંગ રહી થોડુંક વીણવામાં પણ થોડુંક અઘરું પડે, કેમ કે ઝીણી હોય એના હિસાબે થોડુંક વહેલું વરગવું પડે એટલે ઉકલે નહીં ભાઈ આ ઝીણું ઝીણું. બાકી આ દેશી ગુવારનું શાક મિત્રો એકદમ જોરદાર મજા આવે. જેને કોઈ ખાધું હોય કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ભાઈ. જરૂરથી કોમેન્ટ કરજો કેની આ ગુવારનું શાક ખાધું છે, કેમ કે જોરદાર આની મીઠાઈ કંઈક અલગ જ હોય ભાઈ. હાલો હવે આપણે સીભડા ઉતારવાના છે. એવું ભાઈ એક વેલો તો અહીંયા છે અને સીભડા પણ ભાઈ પાકવા આવ્યા હવે તો. આમ તો એક અહીંયા છે ભાઈ. સીભડા પણ ઘણા બધા છે. તો ભાઈ સીભડા તો બહુ ઝાઝા ઉતરે એમ છે અટાણે, કેમ કે ન ઉતારીએ તો ભાઈ હવે પાકી જાય એમ છે. જો ભાઈ આ એક તો આપણે બી હાટું રાખ્યું છે, કેમ કે બી બહુ સારું છે ભાઈ. આ પણ પાકી ગયું એકદમ તૂટવા આવ્યું હવે તો આને પણ આપણે ઉતારી લેવું અને આનું બી રાખી દેવું આપણે. ને એક અહીંયા છે ભાઈ સીભડું. ભાઈ આપણે અટાણે શાકભાજી બધું ઉતરી ગયું છે. તો જો સીભડા પણ એટલા ઉતર્યા અને ગુવાર પણ ઉતરો. ને આપણા ભાઈ ગલકાનો વેલો છે તો ગલકા પણ ઉતરે એમ છે. હા તો મિત્રો આ વિડીયોને પૂરો કરીએ. આવડા તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આવજો, બાય બાય, ટાટા.